બહુચર માતા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે। જે શખ્સને પકડીને જઈ રહી છે પોલીસ। તેના પર આરોપ છે હિન્દુ દેવી દેવતાનું અપમાન કર્યાનો। હાલો કરણભાઈ, જય માતાજી, જય હુનભાઈ। જય માતાજી, જય માતાજી। બોલો બોલો। તો આ મનસુખભાઈ તમારે શું થાય છે રાઠોડ? માનસીભાઈ મારે શું થાય? કઈ ના થાય। એવું છે એમ? નહીં, તમારો વિડીયો બહુ સારો હતો એટલે મેં ફોન કર્યો। બરાબર છે। મનસુખભાઈ થોડુંક દેવી શક્તિ ઉપર થોડુંક હા, એટલે હું એક ચારણ છું ને મને નથી ગમતું એમ, કેમ કે હજી પણ એવા ચારણો છે કે ત્રાગા કરી શકે મા માટે એમ। એમને એ પણ જોતું હોય તો એ પણ કરી દઈએ એમ। બરાબર। પણ આ માતાજી વિશે બોલે છે તો કે ભાઈ થોડાક માપમાં રહ્યો। ના, એ વાત તમારી બરાબર છે। પેલા આહિરભાઈ જે બોલ્યા એ બી બહુ સારું બોલ્યા છે, બરાબર। નાગદાનભાઈ આહિર જે બોલ્યા કે ભાઈ તમે જે બોલો છો દેવી શક્તિ ઉપર, અગર તમારા જે કોઈ દેવી જે કોઈ તમે જેને માનો છો એના વિશે અગર કંઈક બોલે તો તમને ખોટું લાગે કે ના લાગે? અરે જરૂર। અરે મને કાકા નથી, હું એના વિડીયો જોઉં મને બધાય નથી ગમતું। મેં કીધું કઈ હિન્દુસ્તાન ની અંદર હાવ હમ છે ભાઈ જેવો તમે શું કરવા તોડાવી નાખો છો એમ। બરાબર। અને ભાઈ આપણી માં છે તો માએ શું બગાડ્યું છે તે તમે માનું અપમાન કરો? કદાચ ગઢવી નો ગુનો હોય તો એને લીગલી તમે સજા દો ને ભાઈ, આપણે એમ કહીએ છીએ। ના, વાત બરાબર છે। હે, કોઈ ભુવાજી નો વિરોધ હોય તો ભુવા જોડે તમે વિરોધ કરો, એને મારી નાખો, એ જ કહેવાનું કોઈ જ ના નહીં પાડી શકે કે તમે છે તમારે કોઈની સાથે કદાચ તમારું કઈ દિલ કે આત્મા દુખાણું હોય તો તમે વ્યક્તિગત વાંધો ઉઠાવો। અરે મેં ફોન કર્યો તો મેં એ પણ કીધું, મેં કીધું ભાઈ અમારી માં બોચર અમારા બાપલ દેથાની દીકરી છે, એ કેદીક તમારા ઘરે ભાઈ વાટકો લઈને લોટ માંગવા આવી મને બતાવો, અને આવી હોય તો આ ગઢવીનું ભોડું ને તમારું તલવાર। હે, બરાબર છે। એવું તો અમે હું એમનું ખોટું કર્યું છે એ ખબર નથી પડતી કે અમારી માને ટાર્ગેટ કરે છે ભાઈ। અમે કઈ એમના બાબા આંબલેકર ને કઈ કીધું હોય તો એને અમે માનીએ છીએ ભાઈ? ના ના, વાત તમારી બિલકુલ સાચી છે। અને એક ચારણ તરીકે મને બહુ જ દુઃખ થાય છે ભાઈ। હા, પણ નો બોલવાના શબ્દો નો બોલી શકો તમે? ના બોલી શકો। અરે હું એમ કહું ભાઈ, અત્યારે તમે મારા ગામની અંદર આવો, દલિત ભાઈઓ અમારા ચારણ ભાઈઓ બધા હંપીને રહે છે, બધા મોજ થી રહે છે, તો ભાઈ આ બધું કોશિશ શું કરવા કરો છો? ના, વાત બરાબર છે તમારી। અને એક વસ્તુ છે, અત્યારે આપણા દેશમાં બધું ભેગું છે, સારું હાલે છે, તો હાલવા દો ને। હા, હાલવા દો, ચાલે। હા, સારું ચાલે છે। નહીં, મારી વાત સાંભળી લો। હું એમ કહું છું કે એ લોકો અંધશ્રદ્ધાને મિટાવે છે, એને એવો લક્ષ્ય ઉપાડ્યો છે, તો એમાં આપણે સહેમત છીએ। અંધશ્રદ્ધા વિશે, હા, અંધશ્રદ્ધા વિશે જે કઈ બોલે છે, જે કઈ વસ્તુ કરે છે, તો એમાં આપણે કોઈ વિરોધ કરતા નથી। સાંભળો, શું નામ તમારું? મારું નામ અજયદાન ગઢવી। કયું ગામ તમારું? મારું ગામ જોટાણા। અજયભાઈ, આપણે એમ સમજીએ છીએ કે ભાઈ તમે અંધશ્રદ્ધા વિશે જે કઈ ઝુંબેશ લીધો હોય કે જે તમે અંધશ્રદ્ધા વિશે જે કઈ વિરોધ કરો છો તો કરો, એમાં કઈ વાંધો નથી। અમે તમારા સહેમત છીએ, સપોર્ટમાં છીએ, એક્સેપ્ટ કરીએ છીએ એ વસ્તુને। પણ તમે અજયભાઈ, આ ભારત ભૂમિની અંદર બધાય નાસ્તિક ન હોય, બરાબર ને અજયભાઈ? જરૂર રાઈટ છે। બધા આસ્તિક ને ધર્મ બધા આસ્થાને માનતા હોય છે, દેવી શક્તિને માનતા હોય છે, બધા એને પીર પિતાંબર, દેવી શક્તિ, ભગવાન, આ તે જે કોઈ હોય, બરોબર, એ બધા એ ટુ ઝેડ લોકો હવની રીતે બધા એને માનતા હોય। પણ તમે મારી વાત, વ્યક્તિગત કોઈ માણસનો તમે વિરોધ કરો, પણ તમે દેવી શક્તિ વિશે જે ખરાબ એટલે એવું ખરાબ બોલે છે કે આપણા કાનના કીડા પણ રાઈટ વસ્તુ છે। આપણને એવું થાય છે કે આમ આપણે પોતે આપણો જમીર જાગી જાય યાર, કે આ શબ્દો બહુ ગલત ને બહુ ખરાબ શબ્દો બોલે। મને બે દીથી હું એના વિડીયો જોઉં, મારું આખું મૂડ ચેન્જ થાય। હું એમ કઉ છું કે ચારણ તરીકે મારાથી સહન નથી થતું, તો આ ધરતી ઉપર હવે મારી માનો એક બોજ હું કેવો, મારે મરવાનું સારું લાગે મને, આ જીવન જીવું ને એના કરતા એમ બહુ જ આક્રમણ, બહુ જ દુખાવો થાય છે। આ એનો શબ્દો સાંભળું ને તેથી મને બહુ જ તકલીફ પડી છે એમ। ના, એને પોતાને સમજવું જોઈએ। એક માને તમે જો પોતાના બાપનું બૈરું બનાવી દેતા હોય, એ મારી બોચર એ કઈ જેવી તેવી હતી? એને કુકડા પેટમાં બોલાવેલા, આવા તો એના ઇતિહાસો છે। અને આ વ્યક્તિ, આ માને તમે જો બદનામ કરતા હોય તો આપણા જેવા ભૂંડા કોઈ ખદડા કહેવાય જ નહીં ભાઈ।
આ વાત બરાબર. એ ભાઈ પોતાને સામેવાળાને બે શબ્દ ઓલા ભાઈ કાંઈક ગાળો બોલ્યો તો એ ફટાક દઈને કેમ કીધું કે તમે દરબાર નો હોય, દરબારના મોઢે આવું શબ્દ ન હોય. તો તમે એ વસ્તુ તો સાંભળો યાર. જો તમે એક ગાળ બોલતો હોય ને એ તમને ખોટું લાગતું હોય અને એ શબ્દ તમને એવું લાગતું હોય કે દરબાર હોય તો ગાળો ન બોલે, પણ તમે કેવા શબ્દનો પ્રહાર કરો છો દેવી શક્તિ ઉપર, તમે કેવી વાત કરો છો એ તમારે પોતાને સમજવું જોઈએ. બરાબર. તમે ઈ ભાઈ એવું કેવા માંગે છે કે આપણી માં એ આપણી માં કહેવાય, બીજી નહીં. તો આ ભારત ભૂમિની અંદર આપણે જન્મ લીધો છે, ક્યાં લીધો છે? અરે એક જ મિનિટ તમારો શબ્દ હું સાંભળું. આપણે અત્યારે આ જે ભારત છે, ભારતને આપણે બધા શું કહીએ છીએ? હા જરૂર ધરતી માં જ કહીએ છીએ ને આપણે, ભારત માં જ કહીએ છીએ ને. જરૂર રાઈટ છે. આ શહીદો જે અત્યારે મારી વાત હમણાં, હજારો લોકો શહીદો થઈ ગયા, બરાબર. અને આજની તારીખમાં પણ જવાનો, બરાબર, ભારત માં માટે લડે છે, બરોબર. પોતાના ઘરે બહાર છોકરા બૈરા મા બાપ ફેમિલી પરિવારને ત્યાગ કરીને પણ એ ભારત દેશ માટે, બરોબર, અન્ન પાણીને ત્યાગ કરીને પણ આપણા ભારત માટે રક્ષણ કરે છે. તો હું ભારત માતા બધાની, આપણી આ ભારત ભૂમિની અંદર, ભારતની અંદર જે વસે છે ને એ બધાની માં છે. તો હું માં બધાની એવી રીતે આપણે સમજવાનું. આ ભાઈ કે એવી રીતે સમજવાનું કે ભાઈ આપણી માં હોય એ આપણી માં. આવું બધું ન બોલો. એ ભાઈને મેં ઘણી વાર આપણે એમને ફોન કર્યો હતો કે ભાઈ તમે જે વિરોધ કરો છો અંધશ્રદ્ધાનો એ કરો, પણ કોઈ તમે દેવી શક્તિ ઉપર તમે આવું વસ્તુ ન કરો. અરે હમણાં પણ એક એનો બીજો પણ વિડીયો વાયરલ થયો કે કૃષ્ણ ભગવાન નથી લે. હવે તો આ ધરતીને રચાવવા વાળો જો ભગવાન ન હોય તો આ બધું હવા અને આ બધું એમને આવી શકે ખરા? તમે કોકદીક વિચારો, સૂર્ય એના હાથે ઉગે ખરા? આ ધરતી ઉપર ભગવાન છે તો જ આપણે છે, બાકી કોઈ એમ કેતું હોય કે ભગવાન નથી. તો આવો તમને બતાવો કે ભગવાન છે એમ થાય ને. જે પણ ચારણ ત્રાગા કરી શકે એવા પણ ચારણો છે. પણ મારી વાત સાંભળો, સતયુગમાં બી ઘણા બધા જે માતાજી દેવી શક્તિ ને નડતર રૂપ ઘણા બધા હતા, બરાબર. ત્યારે પણ શક્તિએ એને નામ શું કેવાય, ચંડ મુંડ ને મારવા ચામુંડામાં બન્યા. તો ઘણું બધું છે. તો જોઈએ હવે બીજું શું આપણે એને કે, આપણે તો એને સમજાવવાના પ્રયત્ન કરીએ છીએ, કોશિશ કરીએ છીએ કે સારું કામ કરે છે. આવા વ્યક્તિની આપણે બહુ જરૂર છે. કામ એનું સારું છે, રાઈટ કામ છે, મને પણ પસંદ છે, પણ દેવનું અપમાન ન કરો. એનાથી અમારું બહુ દિલ દુખાય છે. બહુ અમને એવું થાય છે કે આ ભાઈ કોને ખબર કઈ રીતનું શું થયું છે. કારણ કે એમ જ સમજો ને, જો આપણે સમજી શકીએ તો એમ જ સમજવાનું રહેશે કે કોઈ માતાજીનો કોઈ કોપમાન, ભલે એ શક્તિને નથી માનતા, પણ મને એવું લાગે છે કે એમના ઉપર આ બધું થયું છે તો જ આવા શબ્દોનો પ્રહાર કરે. ત્યાં સુધી નકર ના કરે. ડર નથી એમને, ડર નથી દેવી શક્તિનો, કોઈનો ડર નથી. તમે વિચાર કરો, હું ચારણ નાતમાંથી આવું છું. મારી જ નાતમાં 9 લાખ માતાજી છે, એક બે નથી. બરોબર. હવે તમે વિચાર કરો, જો 9 લાખ શક્તિ તે દી આવતી હતી, તે દી મતલબ બાપલ દેથા વકારો કરતી ને તો એ બેચરા બોલતી હતી. તો આવા ચારણો હતા. અત્યારે પણ ચારણો તો છે જ ને, પણ આવા કોઈ હિંમત વાળા નથી. અત્યારે ચારણો છે પણ એના નામે એક કલંક તરીકે જીવે છે. કેવું કે નીચું ભોડું ગાલીને જીવું. ચારણે કોઈ દી, ચારણ તો કેવું હોવો જોઈએ, કોકને હારા માર્ગે વાળી શકે એમ. આ લોકોના વખાણ કરે ને એવો ચારણ ન હોવો જોઈએ. આ બધી માતાજી અમારી બદનામ થાય છે ને તો એના હિસાબે થાય છે. બાકી કોઈના બાપની તાકાત નથી કે મીટ માંડીએ. કે તમે કોક દી જોટાણા ગામની અંદર આવજો, હું તમને બતાવીશ. મારી નાતમાં પણ માતાજી આ સંધરાયમાં સતીમાં થયા છે. ના અજયભાઈ ગઢવી બાપુ, તમારું કામ, તમને જે તમારા પ્રત્યે જે ભાવના છે, જે લાગણી છે, જે દેવી શક્તિ ઉપર જે તમને ભાવ છે, એવી હજારો ને કરોડો લોકો તમે જે કહો છો ને એ જ વસ્તુ કહેવા માંગે છે. પણ હવે કહેવાનો મુદ્દો એ છે કે ભાઈ એ ભાઈને હવે સમજીએ. આપણે બધા ઇન્સાન છીએ, આપણે કોઈનો વિરોધ નથી કરતા, બરોબર. એની માટે આપણે કઈ લડવાની કોશિશ નથી કરતા કે એને ભાઈને, પણ એ ભાઈ જો સમય પ્રમાણે સમજે તો સારું છે, બરોબર. નકર એને દેવી શક્તિ એ જે માનતા નથી ને, પણ એકવાર દેવી શક્તિ હું એને ખ્યાલ આવશે, છોડી દેવાય. બીજું તો આપણે શું કરવું, બોલો. અરે કોક દીક તો અમારા સરદાર માં જીવણી થઈ જ જશે ને યાર. બાકર ને મારી નહીં પીર થાપી દીધો. ક્યાં વાત હે? કોક દીક સરદાર ની અંદર જાઓ એ અમારી જીવણી થઈ જશે ને. આ સિમોય માં નામ છે એનું. હા, પણ એ જાજા ભાગે બધા એ લોકોને એમ જ કહે છે કે ભાઈ તમે શું લેવા વસ્તુ, કે તમારી માતાજીને મોકલો ને, માતાજીને મોકલો ને, બરાબર. હા, તો ક્યારેક માતાજી ક્યાંક ને ક્યાંક જન્મ તો લેશે ને ભાઈ. એમ નહીં, માં છે ને ભાઈ, કોઈને મારતી નથી. અમારી માઓએ મારીને પણ પીર થાપ્યા છે. કોઈ દીક સરદાર ની અંદર જાવ ને તો પહેલી માનતા એ પીર ની થાય છે ને પછી આ સિમોય માં ની માનતા ચડે છે.
મારીને પણ પીર થાપી દીધા છે. માં જગતમાં એ પણ પૂજાય છે. બરાબર છે તમારી તો વાત. માં છે ને કોઈને મારતી નથી, ગમે એવો રાશિ દીકરો હોય ને પણ પોતાનો જ છે. પણ આવા કોઈક એટલે એને નમૂના હોય ને એ જ સદબુદ્ધિ, માને હું તો વિશે એમ આવું કહું બોલી છું શકે. કે ભાઈ એને સદબુદ્ધિ આપે, બરાબર, હા એને સદબુદ્ધિ આપે. અને એને બી જે જાજો ભગે નાસ્તિક હોય ને એ માણસ ક્યારેક ને ક્યારેક આસ્તિક બનશે, આજે નહીં તો બને કાલે, બને. બરાબર. જરૂર. અને એ જેટલું જે કઈ બોલે છે આ છે એ બધું કર્મ છે, હા બરાબર, કરમ એ છે, મહાન કરમ છે. પાપ છે, બરોબર. હવે તો આપણે તો શું કરી શકીએ, બરોબર. નહીં જરૂર. આપણે તો એક જ વસ્તુ કહીએ છીએ, આપણે એને સારી સલાહ આપી શકીએ કે ભાઈ તમે આ જે બોલો છો એવું ના બોલી શકો એમ, નહીં બરાબર. જરૂર. બાકી તમે એમને તમારે જતા કોઈ ભગવાન ઉપર છોડી દઈએ. એમ નહીં, જો કોઈ વ્યક્તિથી લેવડ દેવડ હોય કે કોઈ વ્યક્તિથી તમારે બોલા ચાલી હોય તો વ્યક્તિ પૂરું કરો, એમાં દેવનું અપમાન ન કરો. આજ ના, મારી વાત, વાહ ગઢવી, વાહ ગઢવી, વાહ. એમની એમ જ સત્ય છે. કહું છું. કદાચ છે ને આ ગઢવી અજય જોડે વાંધો હોય તો એને ફોસીએ ચડાવી દે, મરવા તૈયાર છે. હા, પછી ના એની ના, હોનબાઈ ને એમ ક્યાં ચડાવવાની નહીં, જરૂર આવે ઈ એમ. ભાઈએ જે એમને કોલ કર્યો, બરોબર, હા એ બહુચરાજી માતાજીને જે વાત કરી ભાઈએ, હા. બરોબર, એ ભાઈ ક્યાંના હતા એ કઈ ખબર નહીં, પણ આપણે ઓડિયો કડીના છે, સાંભળ્યો અમારા આપણે. બાજુના ગામના છે ભાઈ એ પણ. હા, તો હા એ ભાઈ એ ભાઈને જે કઈ બોલવું હતું, બરોબર, હા અશબ્દ બોલવા હતા, આ કરવું હતું, તે કરવું હતું, એ ભાઈને બોલ્યા હોત ને તો આપણને કઈ વાંધો નહોતો. અને હું તો ભાઈ આ સરકારને પણ કહું છું કે આ સરકાર કેવી નીંદરમાં ઊંઘી છે કે આટલું ઘોર, જે ખુદ પોતાની કુળદેવી તો હરેક કાસ્ટની અંદર હોય છે. તમે મુસલમાનમાં સમાજ જાઓ તો પણ માતાજીને માને છે, નથી માનતા એવું નથી હો. માને છે, માને છે, માને છે, 100% માને મુસલમાનમાં છે. ઘરમાં પણ મેલડી પૂજાય છે. આવજો, હું તમને બતાવીશ. આપણે ના આ ના ના. નંદાસણની મેલડી છે, તમે કોઈક દી સર્ચ મારજો, યુટ્યુબમાં આવશે. અને હું તો ભાઈ મા મેલડીનો કાયદેસર ભક્ત છું અને દીકરો છું. અને એ લોકો દુનિયા એને માં નો કે ના કે, પણ હું તો એમ જ કહું છું કે એ માં છે એમ, બરાબર. હા અને અજયભાઈ, ગઢવી, હું એમ જ કહું છું કે જરૂર. સમય ઉપર બધું છોડી દો, હા સમય એનું કામ કરશે, બરાબર. અને જેને જે કરે એને ભોગવવા પડશે, બીજું તો આપણે શું હા, કરીએ. એ તો અને ભગવાન હરેક એને, કેમ કે આપણે એટલું જ કહીએ છીએ કે માતાજી દેવી શક્તિ એને સદબુદ્ધિ આપે અને એને નહીં, જે નાસ્તિક છે, અરે નહીં, બરાબર, એને એવું આસ્તિક નથી. બનાવે, બસ. અત્યારે કેવું છે ભાઈ કે જોઈ નથી શકતા. અમે યુટ્યુબ ખોલીએ ને તો પેલા જ વિડીયો એમના પડ્યા હોય. કદાચ છે ને પેલું જ જો મોઢું રાક્ષસ નું જોવું પડે ને તો એના કરતા પેટમાં સરી ગાલીને કોક દી ઉવાયું જવું સારું એમ આ દેશમાંથી. ના ના કેમ કે બધાને પોતાનો હક તો છે ને ભાઈ જીવવાનો. ના ના, છે. અને ક્ષત્રિયોએ ભાઈ લોહી રેડ્યા છે, તાણા ધરતી આપણે પામી શક્યા છે, એમને એમ નથી પામી. 18 વરણે લોહી રેડ્યા છે આ ધરતી માટે. ત્યારે થયું છે. અને હા હા, અને હવે એકતા થઈ છે. હવે તમને જીવવાની મજા આવશે. જીવવાની તમારી જિંદગી સારી છે તો ભાઈ જીવી ખાવને સારું. શું કરવા તમે ખોટા કોઈના વિરોધમાં પડો છો એમ. બરાબર છે, બરાબર હે? છે. અત્યારે 21મી સદી ચાલી છે, ડિજિટલ દુનિયા ચાલી છે, હા. તો મતલબ એવું ન સમજવાનું કે દેવી શક્તિ નથી. અને આ ડિજિટલ હોય કે ન હોય, બરાબર, જે પ્રથા, જે પરંપરા અને જે શક્તિ જે પેલા કળી કાળમાં કે સતયુગમાં બી હતી, એ જ ટાઈમે કળિયુગ હોય તો શું છે. છે જરૂર છે. અરે મારું અરે જે બેઠી ડાયલોગ અમારી હોય, રામ, એમને આ રામપરામાં રૂપલ બેઠી, ખાલી નજર તો મારો, ખબર પડે હજી નાગબાઈ નો અવતાર છે અહીંયા આગળ. હા, ના ના, હવા આપણે તો વેતની માનીએ નાગણી છીએ. રમે છે યાર. એમને એમ નથી થવાતું દેવી આપણે હો. તો માનીએ છીએ ને ભાઈ. એ હા તમે આજે ગયા હતા, પણ એ માતાજી જયારે નાની ઉંમરના હતા ને, અને જે હા પહેલી વેલ જયારે પ્રગટ થયા ને, ત્યારે જ હા. અમે દર્શન કરવા, અને અમે જયારે સત્તાધાર જઈએ એટલે ત્યાં જઈએ જ છે. મારું એક જરૂર. ફિલ્મ આખું ત્યાં એમની જગ્યાની આજુબાજુમાં અમે ફિલ્મ બનાવ્યું હતું. અને હા ત્યાં જ એમના આશરે અમે જમ્યા હતા, રહ્યા હતા, બરોબર. પણ હવે જરૂર. જે નથી માનતા, જે નથી પેલું એ કરતા, બરોબર, તો એને સમય ઉપર છોડી દેવાય. નહીં ભાઈ, માં નથી તો જતું. સમજાવશે. કેમ કે માં હજી ક્યાંય માં તો આદિ અનાદિ થી આવે છે. હમ માં કઈ આજકાલની નથી કે આજકાલની આવે. એ તો આદિ અનાદિ થી ચારણો ભેગી જ રહે છે. હમ જે સમય સાચો, આ તો ચારણ નથી મળતો, બાકી આજ પણ માં આવી શકે હો. આવે. અત્યારના ચારણો કેવા છે ભાઈ, લોકોના વખાણ કરવામાં જ પડ્યા છે. આને આમ કરી નાખ્યું, ઓલા એમ કરી નાખ્યું, પણ કોઈ એવો વ્યક્તિ નથી કે અમારી ખોડિયારે 1800 પાદર દઈ દીધા ભાવનગરની માલિક. તમે નજર તો મારો, આના કોઈ વખાણ કરવા નથી. પણ અહીંયા દુઃખ છે એમને. ના, વાત બરાબર છે. મેં કામ તો કરો, બધાને વ્યવસ્થિત કીધું. રીતે કરો. તમારે હા કઈક દુનિયામાં આગળ વધવું હોય, કઈક સમાજને કઈક સુધારવામાં કોશિશ કરો, તો તમે પોતે બી સારું બોલો અને કઈક આગળ જરૂર. વધો, બરાબર. અને હા તમારા શબ્દો બીજાને કોઈ ખોટો લાગે, બીજાને દુઃખ એવો થાય. શબ્દ મારી વાત સાંભળો અજયભાઈ, એક જ વસ્તુ કહેવાનું છે લાસ્ટની અંદર, હું એક જ કેવું છું કે જે શબ્દો એ ભાઈ ભણેલા ગણેલા હશે, હા શું કહેવાય, ભજન આ તે બધું કરે છે, તો પેલા પણ તમે એમને એટલી ખબર હોવી જોઈએ કે મારા શબ્દો સામેવાળા લોકોને અજ્ઞાનતા, જે અજ્ઞાની છે એને જ્ઞાન મળે, બરાબર. અને જરૂર. કોઈને દુઃખ ન લાગે, બરાબર. બધા એવું હા કહે છે કે શબ્દો એવા બોલો કે લોકો ને જે દુઃખી હોય ને એ સુખ મળે, પણ આ લોકો સુખવાળાને દુઃખી કરે, આવા શબ્દો દુઃખી ન કરે. વાવ જરૂર. અરે બોલા. મને બહુ યાર તકલીફ છે મારી. જ્યાંથી
મેં મારી માં બોચરવા વિશે સાંભળ્યું ને તે દીથી હું એમ થઈ જાય કે આવા જીવન કેવા ચારણો જીવતા છે. હું મારા ચારણોનો ઠપકો દઉં છું કે તમે આવું તો કેવું જીવન જીવો મારી છો વાત એમ. સાંભળો ગઢવી. કોઈક ના કઈક મતલબ કહેવાય છે ને કે તમારા દિલની અંદર જે ભાવના છે ને ગઢવી, તમે જ્યારે વાત કરી તો અમને બી ગર્વ થાય છે કે ભાઈ દુનિયામાં ઘણા બધા લોકો હોય કે ન હોય, પણ તમારા જેવા સારણ ને તમારા જેવા ગઢવી જ્યાં સુધી છે ત્યાં સુધી આ ભારત ભૂમિની અંદર કઈ વાંધો નહીં આવે અને કોઈ દિવસ કઈ નહીં થાય. બરાબર, કઈ વાંધો નહીં. મજા આવી આજે ગઢવી બાપુ, મજા આવી તમારી જોડે. અને આપણો આ મેસેજ હું યુટ્યુબ માં બી લોન્ચ કરીશ એટલે જે લોકોને ખ્યાલ આવે એમ. બરાબર, જરૂર 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 જરૂર. જય માતાજી, જય માતાજી.